હાલો મિત્રો, તો અત્યારે હું જાઉં છું આરતીમાં જવાનું છું. તો જો આ મેલડી માતાજીનું મંદિર છે અમને આ વિંજેશ્વર માતાજીના મંદિરે જવાનો રસ્તો છે. જો માંથી આમ ગોલાય છે ભરડવાનું છે. મેલડી માતાનું મંદિરે યાદ આવશે ને વિંજેશ્વર માતાજીનું પણ. જો જયભાઈ બેન વિડીયો ઉતારે મંદિરનો વિડીયો ઉતારે ભાઈ. જો આ અમારું સુરપુરાતાનું મંદિર છે. જો પછી ઓલું મોટું મેલડી માતાજીનું મંદિર છે. જયભાઈને ફોનમાં ક્વોલિટી સારી સારો વિડીયો આવે. જો આસમાન બી હરા ભરા હે. ચલો મેલડી માતાજીનું મંદિર હવે આપણે દેખાડીએ અંદર. જો આ મેલડી માતાજીનું મંદિર છે. તો આ જયભાઈ જોવા બેઠા હે ફોનમાં જોવે. મને કે નાસ્તો કરવો તો હું લેતો હું કા લેતા હોય. મને આમે ભૂખ લાગી છે. હું કહા હજી ઘરે જઈને પૂડા ખાવા. ત્યાં તો એ નાસ્તો લઈને લેવા ગયો. ત્યાં તો જો આ ચેવડો હે રાજશ્રી બેનનો એ ભૂલી ગયા. જો આ આકોની કેટલી મોટી મારી છે નાની એની. ત્યાં તો જયભાઈ નાસ્તો લઈને આવ્યા. તો મને કે નાસ્તો કરીને હું કહા તમે પેલા તો જ્યાં તો હું હમણાં ખાઈ લઉં. ત્યાં તો એ જો તોડીને ખાવા માંડ્યા. ત્યાં તો મંદિરમાં આવ્યો ટંકોરી વગાડી. ત્યાં તો અહીંયા તેને આરતી કરવા દીધી. ત્યાં અંદર જયભાઈ ફોનમાં કંઈક પડ્યા હતા સાંભળતા હતા. ત્યાં તો આ આરતી કરે. જો આ હે ને આપણે રાજેશ્રીબેન ઢોલ વગાડે. જો રાજેશ્રી વગાડે ઢોલ. ત્યાં તો પછી હું આવી ગયો વગાડવા, કેમ કે એને સારો નહોતો આવતો વગાડતા. એટલે આરતી ઢોલને એને વગાડતા નહોતો આવતો. એટલે હું પછી મેં કીધું લાવને મને વગાડવા, મને આરતી ન આવડે તો હું વગાડવા આવી ગયો ત્યાં. આમાં જો જયભાઈનો હાથ આડો આવી ગયો. એટલે પ્લીઝ તમે હે ને કંઈ સમજતા નહીં, કેમ કે આજે આ હાથ આડો આવી ગયો. તો જો આ મંદિરમાં આરતી ચાલુ છે. માં જો રાજેશ્રીબેન થાળી વગાડે છે. અહીંયા હું ઢોલ વગાડું છું. ત્યાં તો આરતી થઈ ગઈ પૂરી. તો આપણે ગયા ભલું કરવા. ભલું કરી લીધું, માતાજીને પગે લાગી લીધું. પછી આપણે ચાંદલો કરી લીધો. જો ચાંદલો કરી લીધો. તો ટંકોળી વગાડી લીધી. હવે જારીને બંધ કરે ને હવે બારોબાર જઈએ. તો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી, જેનાથી આ વિડીયો જોવા મળી શકે.